હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વર્ષ 2025ની અંદર જે વિદ્યાર્થીઓએ વર્ષ 2025ની અંદર એડમિશન લીધું છે એ વિદ્યાર્થીઓને ફ્રેશ રજીસ્ટ્રેશન કરતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ એક કોમન એરર છે, એનો પ્રોબ્લેમ છે એ ફેસ કરી રહ્યા છે. તો એ પ્રોબ્લેમનો સરળતાથી આપ સોલ્યુશન કઈ રીતે લાવી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ જે વિદ્યાર્થીઓ વર્ષ 2025ની અંદર એડમિશન લીધું છે, જ્યારે એ વિદ્યાર્થીઓ ફ્રેશ રજીસ્ટ્રેશનમાં જઈને ફ્રેશ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે, તો ત્યારે વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ રેકોર્ડ નોટ ફાઉન્ડ એવી કોમન એરર જોવા મળતી હોય છે. સૌથી પ્રથમ રજીસ્ટ્રેશન વખતે તમારે અહીં સિલેક્ટ તમારું જે પણ કોર્સ છે એ સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારું એડમિશન યર છે, ત્યારબાદ તમારું બોર્ડ છે ગુજરાત, જીએસસીબી, સીબીએસસી જે પણ બોર્ડ છે, ત્યારબાદ સાયન્સ જનરલ જે પણ હોય. તમે 12th ક્યારે પાસ આઉટ કર્યું છે, 12th પાસ કર્યું છે એનું વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ તમે કયા વર્ષમાં એડમિશન લીધું છે, ત્યારબાદ તમારો સીટ નંબર, ત્યારબાદ વિદ્યાર્થીનું જે માર્કશીટ છે એના મુજબ એની નામ હશે એ આપણે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારો એક રજિસ્ટર એક્ટિવ મોબાઈલ નંબર, ત્યારબાદ કેપ્ચા અને ત્યારબાદ ગેટ પાસવર્ડ પર ક્લિક કરશો તો કોમન એરર જણાવ્યા મુજબ સ્ટુડન્ટ રેકોર્ડ નોટ ફાઉન્ડ એવો તમને એક એરર જોવા મળતી હોય છે. તો સૌથી પ્રથમ બધી જ માહિતી યોગ્ય આપવા છતાં સ્ટુડન્ટ રેકોર્ડ નોટ ફાઉન્ડ જેવી જો વિદ્યાર્થીને એરર જોવા મળે છે, તો એવા વિદ્યાર્થીઓએ તો ઈમેલ કરવાનો રહેતો હોય છે. તો ઈમેલની ફોર્મેટ છે એ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આપવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓને એ ફોર્મેટ જોઈએ, એ ફોર્મેટની જરૂરિયાત હોય એ વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકે છે, જેથી અમને એ ફોર્મેટ છે અમે સેન્ડ કરી આપીશું. તો આપે એ મેલ કોને કરવાનો રહેશે? મેલ કરવા માટે આપે જે અહીં ઈમેલ આઈડી આપેલી છે mysykcg@gujaratgovernment.education.in પર તમારે મેલ કરવાનો રહેશે. અને મેલ કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના થશે? તમારું એડમિશન લેટર, આધાર કાર્ડ, તમને જે પણ એરર આવી છે એનો સ્ક્રીનશોટ, સાથે સાથે તમારું જે 12thની HSCની માર્કશીટ છે એ તમારે આટલી વસ્તુઓ લઈને તમારે એને મેલ પ્રોપર વેમાં લખીને તમારે એ મેલ કરવાનો રહેશે. મેલ કર્યાના 3-4 દિવસમાં તમને ટીમ તરફથી રિસ્પોન્સ આપવામાં આવશે અને ત્યારબાદ આપ જે રજીસ્ટ્રેશન છે એ કરી શકશો અને ત્યારબાદ તમારું જે સ્કોલરશિપનો ફોર્મ છે એ તમે સરળતાથી ભરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓને જો આપ આવી કોઈ પણ ફ્રેશ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો અને જો પણ કોઈ પણ પ્રોબ્લેમ થશે તો તમને સ્કોલરશિપ નહીં મળે અથવા તમારું સ્કોલરશિપનું ફોર્મ છે રિજેક્ટ થઈ જશે, તો જો આપ આવી કોઈ પણ મુશ્કેલી વગર સરળતાથી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારી ટીમ જોડે આપ પોતાનું MYSY અને કન્યા કેળવણી જેવા અથવા CMSS આવા સ્કોલરશિપના ફોર્મ આપ અમારી ટીમ જોડે ભરી આપશો તો આપને 95% કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ફેસ નહીં કરવો પડે. અને જો આગળ જતા તમને કોઈ પણ ક્વેરી આવે છે તો એનું પણ સરળતાથી સોલ્યુશન કરી આપવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ પોતાના સ્કોલરશિપના ફોર્મ સરળતાથી ભરવા માંગે છે એ વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે 8141533023. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.